નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેરમાં આજે આશ્રય સોસાયટીમાંથી વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતા જ ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટ્યા હતા। ભરૂચ શહેરના આશ્રય સોસાયટી પાસે આવેલ શ્રી જગન્નાથ મંદિરમાંથી આજે ભવ્ય રીતે 19મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી આ પાવન યાત્રામાં ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા પર નીકળ્યા હતા। યાત્રા મંદિરથી શરૂ થઈને અમીધરા સોસાયટી, નંદેલાવ રોડ, શક્તિનાથ સર્કલ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થઈને ફરી મંદિર ઉપર પુનઃ પ્રવેશ કરી પૂર્ણ થઈ હતી। શહેરભરમાં ભક્તિભાવથી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યાત્રાના અંતે સાંજે મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા શહેરના અગ્રણીઓ અને ટ્રસ્ટના હોદ્દેદારોએ પણ હાજરી આપી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। જય જગન્નાથ। આજે पवित्र आषाढ़ी बीज भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान का साथ अभी रथ पर विराजमान हो गए। अभी थोड़ी देर में रथ अपना अमीधरा सोसाइटी थी बाहर निकली ने नंदेलाव रोड, बीडी टाउनशिप, श्रवण चौकड़ी, लिंक रोड थी ने शक्तिनाथ जैसे शक्तिनाथ थी ए रूट प्रमाणे परत मंदिर पर आवशे। सांजना 7 वागे બધા ભક્તજનો માટે જાહેર આમંત્રણ છે। બધાને પ્રસાદના વ્યવસ્થા કરેલી છે કમિટી તરફથી। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ 19મી રથયાત્રા છે। ભાવિ ભક્તોને હાર્દિક આમંત્રણ। સાંજના પોરમાં પ્રસાદ લેવા અચૂક આવજો। જય જગન્નાથ, જય જગન્નાથ, જય। ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ કરનાર કોંગ્રેસના નેતા હીરા જોટવા સહિત તેના પુત્ર દિગ્વિજય અને એક ઓપરેટરની પોલીસે ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરી અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે। મનરેગાનું કામ કરનાર બંને એજન્સીઓ હીરા જોટવાની જ હોવાનું ઘટસ્ફોટ થયો છે। દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુપાશી ગામના પિયુષ ઉકાડીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાડની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગાના કામોમાં ભરૂચના જંબુસર અને હાસોડ તાલુકામાં 56 ગામોમાં ₹7 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। આ અંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી હતી, જેમાં 11 પોલીસ કર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સીટની રચના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી છે। ચકચારી મામલા અંગે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ મામલામાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મનરેગાનું કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ આ બંને હીરા જોટવાની જ એજન્સી છે અને આ એજન્સીઓએ મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવી લીધા હતા। આ ઉપરાંત જે જગ્યાએ કામ ન થયું હોય તેવી જગ્યાના ખોટા બિલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા। આ બિલો બનાવવામાં હાસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની સંડોવણી હોવાનું ખુલ્યું છે। ખોટી રીતે મેળવાયેલ નાણાં હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ભરૂચ પોલીસે આ મામલામાં વર્ષ 2021 થી 2025 સુધી વિવિધ ગામોમાં થયેલ કામોની પ્રગતિની ચકાસણી કરી હતી। આ ઉપરાંત અનેક સરકારી દસ્તાવેજો પણ તપાસ્યા હતા, જેના અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે। બંને એજન્સી દ્વારા નિયત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને જાતે જ યાંત્રિક મશીનરીથી રોડ રસ્તાના કામો કર્યા હતા, જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી। કૌભાંડ અંગે પોલીસ જાપ્તામાં ઉભેલા કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે તેઓ રાજકારણનો ભોગ બન્યા છે। સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં। ચકચારી મામલામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે। ત્યારે અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જો કે આવનાર દિવસોમાં અનેક મોટા અધિકારીઓ અને નેતાઓની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં। મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી। આ પ્રાથમિક ઇન્ક્વાયરીમાં એમને શંકાસ્પદ વસ્તુઓ જાણવામાં આવી અને 56 ગામો પૈકી 11 ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું। ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા
આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની, એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવી રહી છે અને RM વસાવા એ પોતે તપાસનીશ અધિકારી છે. તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા. તલાટી, સરપંચ, આઉટસોર્સના કર્મચારીઓ, જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના, એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું કે આમાં ઘણું બધું ખોટું થયું છે. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે 60-40 નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે. જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા. જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો 2021માં જે પરિસ્થિતિ હતી, 2022માં શું થઈ, 23માં શું થઈ, 25 સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો. એ જગ્યા ઉપરના લેટલોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે. ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને DDO ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા. એ લોકોના બેંક અકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા. એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી. એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ ટીમે નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે આ પૈસા રૂપિયા લીધા છે. જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે હીરા જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં, એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા. એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો, એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું. એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે ને કામ પૂરું થયું છે. એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે. ઉપરાંત જ્યારે હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે: હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં
આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે, એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોની અટકાયત કરીશું. સર, અત્યાર સુધીની તપાસમાં કૌભાંડનો વ્યાપ કેટલો મોટો થઈ શકે છે અને ક્યાં સુધી જઈ શકે તેવું લાગે છે? હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની. અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ, એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે. અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા ભક્તો પણ દર્શન માટે ઉમટ્યા હતા. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 23મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા, જેને લઈ અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટ્યા હતા, જેઓએ જગન્નાથના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચી હતી. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના રૂટ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, સરબત, છાસ તેમજ પ્રસાદીના સ્ટોલ્સ મૂક્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇસ્કોન મંદિર તેમજ ઓરિસ્સાવાસી સમુદાય દ્વારા પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે અંકલેશ્વરમાં જગતનો નાથ એવા ભગવાન જગન્નાથની શોભાયાત્રા અંકલેશ્વરને આંગણે 23મી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અમારે પ્રિયાંશુ, અમારે પ્રમુખ લલિતાબેન, અન્ય મહાનુભાવોના સ્વાસ્થ્યથી આજથી શુભારંભ થઈ રહ્યો છે. ભગવાન જગન્નાથ આજ નગરનું ચર્ચાએ નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે. તો ભગવાનની આ દિવ્ય ઝાંખીના આપ બધા દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને સુખમય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય જગન્નાથ, જય રણછોડ. શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે 23મી રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે. આ રથયાત્રા ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાટી બજાર થઈ પરત ફરશે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો જે જોડાયા છે એમનો પણ આભાર માનીએ છીએ, જે તે સરકારી વિભાગનો આભાર માનીએ છીએ અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દેશ અને દુનિયા પર ચાલતી આપત્તિ દૂર થાય અને દરેક ભાવિ ભક્તોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ ભગવાન આપે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના છે. સાંજના રથયાત્રા 6 કલાકે મંદિર પરત ફરશે, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતી પૂર્ણ થયા બાદ રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે. તેમાં તમામ જાહેર જનતાને અમે જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મુસ્લિમ બિરાદરે રથયાત્રાનું સ્વાગત કરી મીઠા શરબતનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોમી એકતાના અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા હતા. સેલારવાડ મસ્જિદ પાસે જ્યારે આ રથયાત્રા પહોંચી ત્યારે સ્થાનિક મુસ્લિમ બિરાદરોએ શરબતનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વરમાં તહેવારો દરમિયાન કોમી એખલાસ અને ભાઈચારાની લાગણી વર્ષો વર્ષથી ઉજાગર થતી જોવા મળી રહી છે. આજરોજ રથયાત્રા સમયે પણ સેલારવાડ મસ્જિદ પાસે મુસ્લિમ આગેવાનોએ શ્રદ્ધાળુઓને શરબત પીવડાવી સૌહાર્દ અને માનવતાની ઉમદા ભાવનાના દર્શન કરાવ્યા હતા. હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ
પાઠવી હતી. શહેરમાં કોમી એકલાસનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો વસીમ ફળવાલા, નઝમુદ્દીન શેખ, જુનેદ પાંચભાયા, અસ્ફાક બાગવાલા, ઇમ્તિયાઝ ઘોણિયા, મુસ્તાક ચીકીવાલા, શૌકત ચીકીવાલા, સાદિક શેખ, જાનુ લસ્સીવાળા, સિકંદર કડીવાળા, લાલા રિક્ષાવાલા, તોફિક મેમણ, રસીદ શેખ, મોહમ્મદ હુસેન ચુન્નુ, અતુલ મુલાણી તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ જંબુસર વચ્ચે વહેતી દાદર નદીમાં નવા નીર આવતા જ નદી બંને કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ધાદર નદીના જળસ્તરમાં નવા નીરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ ઉપર છે, જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે. ત્યારે ધાદર નદીના કિનારે આવેલ માનસિંગપુરા ગામમાં નદીના પાણી પ્રવેશ્યા હતા, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. આ તરફ પાણીની આવકમાં હજુ પણ વધારો થશે તો નદી કિનારે વસેલા ઘણા ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધાદર નદીમાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણીની આવક થાય છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઝઘડિયામાં હનુમાન મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. આજે અષાઢી બીજનો અવસર એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાનો દિવસ. અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ. અષાઢી બીજના દિવસે ગુજરાત સહિત દેશભરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ભરૂચ જિલ્લાના તાલુકા મથક ઝઘડિયા ખાતે પણ આજરોજ રથયાત્રા નીકળી હતી, જે હનુમાનજી મંદિરેથી નીકળીને નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને લાડવાવડ મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી. ઝઘડિયા ખાતે ભગવાન જગન્નાથની નગરચર્યામાં નગરજનો ભક્તિભાવથી જોડાયા હતા. રથયાત્રાના અવસરે ઝઘડિયા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અષાઢ સુદ બીજ એટલે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો દિવસ. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે અને આ દિવસે અમદાવાદ, જગન્નાથપુરી સહિત દેશભરમાં રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાય છે, જ્યારે ઓડિશામાં જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીના ગુડિયા મંદિરે લવાય છે. આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. ઝઘડિયા નગર ખાતે પણ રથયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરમાં હાલમાં બનાવવામાં આવેલા મહાવીર ટર્નિંગથી લઈને સ્ટેશન સુધીનો રસ્તો બિસ્માર બનતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે.
અંકલેશ્વર પંથકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ રસ્તાના નિર્માણ ઉપરાંત નવીનીકરણના કામોમાં નરી પોલમ પોલ અચૂક જોવા મળતી હોય છે. ઓએનજીસી બ્રિજ બાદ હાલમાં જ નિર્માણ પામેલ મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો માર્ગ તકલાદી પુરવાર થયો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ઉમાભવન ફાટકનો રોડ પહેલા વરસાદ દરમિયાન જ બિસ્માર બનતા ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહેવા પામી છે. પ્રથમ દ્રષ્ટિએ જ આ નવનિર્મિત માર્ગના કામમાં નરી ગોબાચારી થઈ હોવાનું બહાર આવ્યું હતું. હજુ માંડ 20 દિવસ ન થયા હોય આ માર્ગના નિર્માણ થયાને ધર્મર વરસાદનો માર પણ આ માર્ગ ઝીલી ન શક્યો અને ઠેર ઠેર આ માર્ગ ઉપરના કાંગરા ઉખડી પડ્યા હતા. મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો રોડ હાલમાં જ રોડ બન્યો હતો અને રોડના પોપડા ઉખડી જતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી છે. ઉલ્લેખ કરવો પડે કે મહાવીર ટર્નિંગથી ઉમાભવન રેલવે ફાટક વચ્ચેનો માર્ગ બન્યા બાદ તેના ઉપર રીકાર્પેટિંગ કરવું પડ્યું હતું અને તેમ છતાંય આ માર્ગ બિસ્માર બન્યો છે. ત્યારે કેવી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થયો હશે અને કેટલી ખાયકી થઈ હશે તેનો અંદાજ આ માર્ગના જે હાલ હવાલ થયા છે તેના ઉપરથી અંદાજ આવી જાય તેમ છે. બિસ્માર માર્ગના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે. હજુ તો આ ઝરમરિયો વરસાદ છે. ભારે વરસાદ ખાબકશે ત્યારે કેવા હાલ હવાલ થશે તે આવનારો સમય બતાવશે. ભરૂચમાં ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કસક ખાતેથી કરવામાં આવ્યું હતું. ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ રથયાત્રા ભરૂચના કસક સર્કલથી શરૂ થઈને જાડેશ્વર સુધી યોજાઈ હતી. યાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા અને ભજન કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજિત કરીને શોભાયાત્રા યોજાઈ હતી. યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ હતી. આયોજિત 11મી રથયાત્રા છે અને અહીંથી નીકળી અને જ્યોતિનગર, તુલસીધામ અને ત્યાંથી જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ અને કેજીએમ હાઈસ્કૂલ પૂર્ણ થશે. તો ભરૂચના બધા ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ છે કે આ રથયાત્રામાં, કીર્તનમાં, પ્રસાદમાં અને દર્શનમાં લાભ લે એવી અભિલાષા છે. વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થયા બાદ ભરૂચમાં જે પત્રકાર પરિષદ યોજી ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાં પક્ષ માટે નવો અવસર ઉભો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પિયુષ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભરૂચ નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉતારશે. તેમણે દાવો કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપના કાર્યકરોની જીતે સાબિત કરે છે કે હવે રાજ્યની જનતા ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે. ભરૂચના પાલેજ ખાતે જીઆઈડીસીની સહયોગ કંપનીમાં થયેલી પોણા 2 લાખ રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 5 ચોરોને ઝડપી લીધા હતા. પાલેજ જીઆઈડીસીમાં આવેલ સુયોગ કંપનીના સ્ટોરરૂમમાં મૂકેલ ₹1.78 લાખના સામાનની ચોરી થઈ હતી, જે અંગે સુયોગ કંપનીના સંચાલક દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસાર પાલેજ પોલીસ મથકના પીઆઈ કેઆર વ્યાસ અને તેમની ટીમે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કર્યું હતું. સાથે જ હ્યુમન સોર્સિસ તથા અંગત બાતમીદારો થકી અલગ અલગ દિશામાં તપાસ કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા 4 ઇસમો તથા ચોરીનો મુદ્દામાલ લેનાર ઇસમ સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલામાં અક્ષય હિંમતભાઈ પટેલ, અજય અશોક વસાવા, નીતિન જશુભાઈ વસાવા, રાજેશ ટીના વસાવા, સંજય ચંદુભાઈ વસાવા, તમામ રહે સાસરોદ ગામ, નવીનગરી, તાલુકો કરજણ, જિલ્લો વડોદરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹38,000 નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સ્મૃતિ દિવસની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે 24 જૂને બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસે માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આ સાથે જ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં આખો મહિનો સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, જેમાં યોગ સાધના, ભઠ્ઠી, વૃક્ષારોપણ, જલ બચાવો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સમગ્ર જૂન માસ દરમિયાન બ્રહ્માકુમારી
બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગત 24 જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે માતેશ્વરી જગદંબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીજીની વિશેષ ઉપસ્થિતિમાં જાડેશ્વર સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનો તથા જાડેશ્વર સબ ઝોનના બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ 400 થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા અને માતેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.